ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ છે। સ્થિતિ એવી કે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। દૂર દૂર સુધી પાણીનું સામ્રાજ્ય અને આ પાણીમાં ડૂબેલા ખેતરો। જ્યાં આજે ખેતરોમાં પાણીનું સામ્રાજ્ય છે, ત્યાં ગઈકાલ સુધી ક્યાંક પાક લહેરાતો હતો તો ક્યાંક પાક વાવેલો હતો। પરંતુ કુદરતનો એવો કહેર વર્તાયો કે બધું જ પાણી થઈ ગયું। કેશોદ વંથલી મેંદરડા તાલુકામાં ઓઝત નદીએ આવી તારાજી સર્જી છે। બામણાસા ઘેડ ગામે નદીનો પાળો તૂટતા પાણી ગામ અને વાડી વિસ્તારમાં ફરી પડ્યા અને ત્યાર પછી તો એવી તારાજી કે બધે જ જળબંબાકાર થઈ ગયું। ખેડૂતોને તો બેવડો માર પડ્યો। એક બાજુ ખેતરોનો પાક તણાઈ ગયો અને બીજી બાજુ ઢોર માટે રાખેલો ચારો પણ ડૂબી ગયો અને આથી જ ખેડૂતોને સરકાર પાસે સહાયની છે આશ। એક ખેડૂતની વ્યથા સાંભળો। બનાવમાં તો ભાઈ આ પાણી ઓછીતાનું આવ્યું બધું ના પારો દિવાલ ટપી ગયું, તૂટ્યા પછી મકાનના ઢારિયા બધા તૂટી ગયા। તો હવે અમારે નદીનું કંઈક નિરાકરણ આવે એવી સરકાર પાસે વિનંતી। અને આ ખેડૂતને જે પારાની નુકસાન થઈ અટાણે બે બાજુના મકાન પડી જાય એવી પરિસ્થિતિમાં છે। અટાણે ઢોરનો સારો નાખવા નથી, બધું સાફ થઈ ગયું। હવે અટાણે ખેડૂત પાસે કંઈ છે નહીં, મકાનની ઘરવેખડી બધી તણાઈ ગઈ। નુકસાની અમારે હજારો વીઘામાં નુકસાન છે અને માંડવીમાં કોઈ પણ જાતનું અટાણે કંઈ થાય એમ નથી। ઢોલ માલ બધા હેરાન છે અને અમુક મુશ્કેલીઓ બહુ સર્જાણી છે। અમારી માંગ એવું છે કે સરકાર કે પેકેજ આપે અને અમને આ ઢોર માલ નબાળવા જેવું અને બધી સાધન સામગ્રી બધી તણાઈ ગઈ છે। અને આ પરિસ્થિતિ માત્ર આ વર્ષ પૂરતી નથી, દર વર્ષે ચોમાસાની સિઝનમાં આવી જ સ્થિતિ હોય છે, છતાં પણ તંત્ર કોઈ ઉપાય શોધી શક્યું નથી। એનાથી અમારા ઘરની અંદર ઘણી બધી નુકસાનીઓ થઈ છે। જેમ કે નુકસાનીઓમાં ગણીએ તો અહીંયા આગળ જે અમારું એક ઢારિયું હતું, જે ઢારિયું પડી ગયું છે, એમાં અંદર રાખેલો તમામ સામાન, જેમાં ઢોરને ખવડાવવાના ચારાથી લઈ ઘરઘંટી છે, નાની મોટી ચીજ વસ્તુઓ છે, ખેતીનો તમામ સામાન છે, જે મોસમનું જીરું હતું ઉપાડેલું એ જીરું હતું, જેવી તમામ મારી જે માલ સામાન હતો એ જતો રહ્યો છે। પણ સરકારને આ ગાઢ નિંદ્રામાંથી ક્યારે આગળ આવવું એ આજે નથી સમજાતું। આ જે પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ થઈ, હજારો વીઘા જમીનનો પાક નિષ્ફળ થયો। આના લોકો માટેના જે પશુના સારા હતા એ તણાઈ ગયા, આનું મકાન પડી ગયું। આ ગરદનને ઓછામાં ઓછી 15 થી 17 લાખ રૂપિયાની આજે નાના ખેડૂતને નુકસાન ગઈ, એની ભરપાઈ કરવાની પરિસ્થિતિ પણ અઘરી છે। આજે આપ તમે જોઈ શકો છો, વીજ પોલ પણ ધરાશયી થયા। 1000 વીઘા ઉપરની અહીંયા નુકસાન છે। આ તરફ જ્યારે તંત્રને TV13 ગુજરાતીની ટીમે જગાડવાનો પ્રયાસ કર્યો તો જવાબ મળ્યો કે નદી ઊંડી કરવાની મંજૂરી આપવામાં આવી છે અને તૂટેલા પાળાનું સમારકામ કરાશે। આજના તારીખે અમારી ટીમ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવશે, જેની આધારે સંખ્યામાં વધઘટ થઈ શકે એમ છે। અત્યારે માપણી કરી લેશું, વધઘટ જે પ્રમાણે તંત્ર દ્વારા જેટલો પણ સહયોગ થતો હશે એ કરવામાં આવશે આગળ જતાં। આજની તારીખે સાંજ સુધીમાં જેટલું પણ વર્કઆઉટ થશે એટલું કરી લેશું। ઘેડ વિસ્તારની આવી સ્થિતિ વર્ષોથી છે। ખેડૂતો મહા મહેનતે પાકની વાવણી કરે એ આશ સાથે કે આ વખતે સારો પાક આવશે। ચોમાસું ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખે ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે તો જ ખરા અર્થમાં ખેડૂતોનો વિકાસ થશે। TV13 ગુજરાતી માટે પરેશ બુદ્ધભટ્ટી, ઘેડ પંથક, કેશોદ।